ગીરની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢની બજારમાં આગમન થયું છે। સમાચાર સામે આવ્યા છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢની બજારમાં આગમન થઈ ચૂક્યું છે। વાતાવરણ બદલાવાને લઈને 1 થી 1.5 મહિના અગાઉ જ આગમન થયું છે। આ વર્ષે શિયાળાની ઋતુમાં જ કેરીના આગમનને લઈને કુતૂહલ સર્જાયું છે। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેસર કેરીનું બજારમાં આગમન થયું છે। ગીર સોમનાથના ઉના પંથકની કેરીની જૂનાગઢના વેપારીઓએ ખરીદી કરી છે। જૂનાગઢની બજારમાં કેસર કેરીના 100 ગ્રામના રૂપિયા 120 થી 150 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢની બજારમાં આ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે, શું છે વિગત? ચોક્કસ કે જે રીતે કેસર કેરી એ ઉનાળાનું ફળ છે અને ઉનાળાની અંદર કેરીનું આગમન બજારોમાં થતું હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ફેરફારના લીધે છે તે કેરીનું ફ્લાવરિંગ વહેલું થયું છે, જેના કારણે હવે 1 મહિના અગાઉ જ ગીરની જે કેસર કેરી જે ખાખરી એટલે કે સલાડમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે કેરીનું આગમન હાલ જૂનાગઢની બજારોમાં થઈ ગયું છે અને લોકોમાં કુતૂહલ સર્જાયું છે, કારણ કે ઉનાળાની અંદર જે ફળ આવતું હોય છે તે ફળ શિયાળામાં જોવા મળે એટલે ચોક્કસ કુતૂહલ સર્જાય છે, છતાં પણ લોકો ઉત્સુક છે અને કેરીની ખરીદી છે તે કરી રહ્યા છે। ખાસ કરીને હાલ આજે ઉના પંથકની કેરી બજારમાં આવી છે, પરંતુ થોડાક જ દિવસોમાં એટલે કે 10-15 દિવસ બાદ જૂનાગઢ પંથકના મેંદેડા સહિતના જે ગીર પંથકના જે આંબાઓ છે ત્યાંથી પણ કેરીનું આગમન થશે, કારણ કે 2 મહિના અગાઉ જ ફ્લાવરિંગ છે તે તમામ આંબાઓમાં આવી ગયું હતું ને આ વખતે કેરીનો પાક પણ સારો અને રહે તેવી પણ એક આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ બજારમાં જે કેરી આવી છે ખાખરી કેરી, તેનો કિલોનો 1200 થી 1500 રૂપિયા ભાવ છે તે બોલાઈ રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।